છોડ છે તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, એટલે કે સ્તંભ એટલે ઊભી હારમાં જેટલી સંખ્યા હોય એટલી જેટલા છોડ હોય એટલા જ કેટલા હોય આડી હારમાં હોવા જોઈએ. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈશે. તો કેટલા છોડ હજી એને ઉમેરવા પડશે કે જેથી આડી લાઈન અને ઊભી લાઈનમાં છોડની સંખ્યા સમાન મળે. હું ધારી લઉં, ધારો કે ઊભા સ્તંભમાં છોડની સંખ્યા x છે, તેથી આડી હારમાં શું થશે? તેથી આડી હારમાં પણ છોડની સંખ્યા x છે, કેમ કે બે કેવી એ સમાન, એટલે કે ઊભા સ્તંભમાં છોડની સંખ્યા x હોય તો આડી હારમાં કેટલી હોય x જ હોય. તો કુલ છોડ કેટલા થશે? તો કુલ છોડની સંખ્યા બરાબર કેટલા આડી હારમાં x અને ઊભી હારમાં x, એટલે x નો વર્ગ. તો કુલ છોડની સંખ્યા કેટલી હતી? મને 1000 બરાબર x નો વર્ગ. ઉલટાઈને આપણે x નો વર્ગ બરાબર 1000. ચાલો, મારે x ની સંખ્યા જોઈએ છે, એટલે કે મારે અહીંયા વર્ગમૂળ લેવું પડે. તો x નો વર્ગમૂળ x નું x12 વર્ગમૂળ તો આ બાજુ 1000 પણ અહીંયા હું x નું વર્ગમૂળ નહીં કરશું, વર્ગ અને વર્ગમૂળ દૂર, પણ આ બાજુ 1000 નું વર્ગમૂળ નીકળશે નહીં. તેથી 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ મારે શું પાડવા પડશે? હવે ભાગ પાડવા પડશે 1000 ને. કેટલા ઉમેરવા પડશે એના માટે. ચાલો, 2 થી અંકમાં આપ્યા એટલે ફરજિયાત 2 લેવો પડશે. 3 તેરી 9 કેટલા પડશે? 1 ઉપરથી 2 પ્લસ 3 6 61 કેટલા? 61 62 દુ એટલે 60 દુ એ પૂરી થઈ જાય, એટલે 61 એકા 61 ઉતારવાના એટલે કેટલા થશે? 39 શેષ વધશે. ચાલો, તો આપણને શેષ કેટલી મળે? 39. એટલે કેનો વર્ગ આવે? 31 નો વર્ગ આવે છે. તો આપણને ખબર છે 1000 ગ્રેટર ધેન 31 નો વર્ગ થશે. 1000 કેટલા? કેમ કે 31 ના વર્ગ કરતા 1000 કેવા થશે? મોટા. તો આપણે કીધું ઓછામાં ઓછા કેટલા વધુ જોઈશે, છોડ વધારે જોઈશે, એટલે કે કેટલા ઉમેરવા પડશે. એટલે સરવાળાવાળી રીત વાપરવાની છે. આગળ આપણે 5મા દાખલામાં જોઈએ સરવાળાવાળી. તો 31 પછીની સંખ્યા શું થશે? 31 પછીની સંખ્યા 32 છે. અહીં લખવાનું 31 પછીની સંખ્યા 32 છે, તેથી 32 નો વર્ગ બરાબર શું થશે? તો કે આપણને ખબર છેલ્લા પદનો વર્ગ 2 નો વર્ગ 4 થી પછી શું કરવાનું? તો કે 3 નો ગુણાકાર 3 નું 6 દુ 12 નો બગડો વધી 1 3 નો વર્ગ 9 9 ને 10 32 નો વર્ગ કેટલો થશે? 1024. તો હવે મારે શું કરવું પડશે? તો કે કેટલા છોડ ઉમેરવા પડશે? તો ઉમેરવાની સંખ્યા બરાબર 1024 માંથી આ 1000 શું કરી દેવાના? બાદ. એટલે કેટલા છોડ થયા? 24 છોડ. તો મારીને તેના માટે હજુ વધુમાં વધુ કેટલા છોડ જોઈશે? 24 છોડ જોશે. તો અહીં લખું હારને સ્તંભમાં છોડની સંખ્યા સમાન રાખવા વધુ 24 છોડની જરૂર પડે. આ થઈ ગયો આપણો સરવાળો. 9મો દાખલો જોઈએ. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે, એટલે કે કસરત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. એટલે કે ઊભી લાઈનમાં જેટલી સંખ્યા રાખી હોય એટલી આડી લાઈનમાં પણ સંખ્યા રાખવી. એટલે કે બે કેવી રાખવાની? સમાન રાખવાની. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહે છે? એટલે કે મારે કઈ રીત વાપરવાની છે? બાદબાકી વાળી રીત વાપરવાની છે. તો ધારો કે ઊભા સ્તંભમાં વિદ્યાર્થીની સંખ્યા x છે, તો આડી હારમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય?
ઉભા સ્તંભમાં વિદ્યાર્થીની સંખ્યા x તો આડી હારમાં પણ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય x તેથી કુલ વિદ્યાર્થી કેટલા થશે તો કે આડી હારમાં જેટલા હોય એને ગુણ્યા ઊભી હારમાં એટલે x ગુણ્યા f તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી લીધી છે 500 બરાબર x નો વર્ગ ચાલો ઉલટાઈને આપણે x નો વર્ગ બરાબર 500 ચાલો બે બાજુ શું થઈ દો વર્ગમૂળ આ બાજુ વર્ગમૂળ આ વર્ગ અને વર્ગમૂળ દૂર પણ આ બાજુ 500 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પણ મારે કઈ શું કરવાનું છે કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહેશે બહાર રાખવાના એટલે કે બાદબાકી કરવાની થશે તો આપણે બાદબાકી રીત વાપરવાની થશે બાદબાકી તો 500 ના પહેલા તમારે શું કરવું પડશે આંગળા વાળા વિદ્યાર્થીઓ ચાલો 3 અંક કે એટલે એકનો એટલે ફરજિયાત એક લેવું પડશે 2 4 તો વધશે અહીંયા 2 ઉમેરવાનું એટલે 4 ચાલો 42 દૂર 84 કેટલા વધશે 16 વધશે તો બાદબાકી વાળી રીતમાં શું છે કે ડાયરેક્ટ આપણે બાદ જ કરવાના આવે પૂર્ણ વર્ગ સંખ્યા નથી ચાલો આપણે શેષ કેટલી વધે 16 તેથી હવે 500 ના ભાગાકાર રીતે વર્ગમૂળ શોધવા શેષ 16 મળે છે ચાલો તો કેટલા બાકી રહેશે તો અહીંયા ડાયરેક્ટ મળી જાય 500 16 500 16 બરાબર કેટલા થશે 500 એટલે કે બાકી કેટલા રહ્યા 16 ડાયરેક્ટ મળી જશે ચાલો 500 બાદબાકી કરો તો પણ ચાલે 500 16 એટલે 484 થાય તો 484 કેનો વર્ગ તો કે 22 નો એટલે એક હારમાં કેટલા રાખવાના 22 જણા રાખવાના ઊભા સ્તંભમાં 22 અને આડામાં 22 એટલે કે 22 લાઈન કરવાની થશે કુલ કેટલા વિદ્યાર્થી થશે 484 પણ મારે કેટલા ઊભા રાખવાના હતા 500 પણ 500 માંથી કેટલા ઊભા રહેશે 484 પણ 16 વિદ્યાર્થી એવા છે કે જેની લાઈન પૂરી થતી નથી એટલે કે 16 વિદ્યાર્થીઓને મારે આ ગોઠવણીથી શું કરવો પડશે બાદ કરવા પડશે તો અહીં લખું કે ઊભી હાર અને ઊભા સ્તંભ બની આડી હારમાં વિદ્યાર્થીની સંખ્યા સમાન રાખવા 16 વિદ્યાર્થીને બહાર રાખવા પડે આ દાખલો આપણો અહીંયા પૂર્ણ અને આ આપણું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ પણ આપણું અહીંયા પૂર્ણ આ ચેપ્ટરના MCQ ખાલી જગ્યામાં ખરા ખોટા તમારે સોલ્વ કરવાના છે જે એક્ઝામમાં પણ તમને કામ આપશે આગળ જોઈએ દાખલા નંબર 6 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધવાનું છે એટલે ચોરસની બાજુનું એટલે કે ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસનું ક્ષેત્રફળ તો ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી દે આપણે ખબર છે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો કે x ગુણ્યા x એટલે x નો વર્ગ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આ હું ગમે તે લઈ શકું x ગમે તે આલ્ફાબેટ તમે લઈ શકો ABCD x ગુણ્યા x તેથી ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું એ સૂત્ર x ગુણ્યા એટલે x નો વર્ગ તો ચોરસનું ક્ષેત્રફળનું નામ દીધું કેટલું છે 441 બરાબર x નો સ્ક્વેર એટલે બદલી કરી નાખો x નો સ્ક્વેર બરાબર 441 ચાલો અહીં મારે ખાલી x ની એટલે બાજુનું માપ જોઈએ ખાલી ચોરસની બાજુનું માપ એટલે બધી બાજુ કેવી રહેશે સરખી રહેશે x એટલે ખાલી x નું માપ જોઈએ તો મારે વર્ગ દૂર કરવું હોય તો બે બાજુ મારે વર્ગમૂળ લેવું પડે ચાલો અહીં વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે શું આવશે x ખાલી
441 કેનું વર્ગમૂળ એમ તો ડાયરેક્ટ હવે આપણે આવડવું જોઈએ કે 441 કયું ઈ 21 નું વર્ગમૂળ છે એટલે કે 21 નો વર્ગ કરો તો મને શું મળે 441 મળી જાય તેથી ચોરસની બાજુનું માપ શું થશે ચોરસની બાજુનું માપ 21 મીટર છે બધી બાજુનું માપ કેટલું થઈ જશે 21 ચાલો આગળ જોઈએ સાતમો દાખલો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે કાટખૂણો આપેલો છે એમાં બે દાખલા આપણને આપેલા છે કાટકોણ ત્રિકોણ ચાલો પહેલા હું કાટકોણ ત્રિકોણ દોરું આ ખૂણો કેવો હોય કાટખૂણો છે એમાં મને કહી દીધું ખૂણો B રી કાટખૂણો હોય એટલે કે 90 અંશનો છે તો ત્રિકોણ ABC કીધું એટલે અહીંયા શું તો A અને C તો કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસનો પ્રમેય આવે કાટકોણ ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય પાયથાગોરસનો પ્રમેય એવો છે કે આ બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય અને કર્ણનું માપ હંમેશા મોટું જ આવે આ બે બાજુ કરતા કર્ણનું માપ હંમેશા કેવો છે મોટું જ આવશે એટલે કે બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય એટલે કે કર્ણનો વર્ગ શું છે તો કે AC નો વર્ગ ધ્યાન રાખજો સૂત્ર કઈ રીતે બને AC નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર એ આ બે બાજુના વર્ગનો સરવાળો એટલે આ બાજુ કહીએ AB નો વર્ગ પ્લસ આ BC નો વર્ગ આ થઈ ગયું આપણું કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર બની ગયું કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર આ બે બાજુના વર્ગનો સરવાળો ચાલો જોઈએ આ તમને માપ આપેલા લેસામાં AB નું માપ આપ્યું હોય તો કે આ 6 તો 6 નો વર્ગ પ્લસ BC નું આપ્યું હોય તો કે હા 8 નો વર્ગ તો AC શોધો એટલે કે આનું માપ મારે શોધવાનું છે તો ઈ પદ એમ ચાલો તેથી AC નો વર્ગ બરાબર એમ 6 નો વર્ગ 36 પ્લસ 8 નો વર્ગ 64 તેથી AC નો વર્ગ બરાબર આ બેનો સરવાળો કેટલો થશે 100 ચાલો મારે કર્ણનું માપ જોઈએ એટલે કે AC નું માપ જોઈએ વર્ગ જોતો નથી તો હું એ બાજુ શું લઈ લઉં વર્ગમૂળ લઈ લઉં ચાલો તો અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે AC બરાબર 100 નું વર્ગમૂળ શું થાય 10 તો કર્ણનું માપ કેટલું થયું 10 સેમી તો આનું માપ કેટલું મળે મને 10 સેમી મળે આ તો 6 ને આ તો 8 તો આ આપણો દાખલો પૂરો અને આપણે આગળના આગળના ધોરણ એટલે કે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 6 ત્રિકોણવાળા છેલ્લે આ બધા દાખલા આપણને આવી ગયા છે બીજો દાખલો જોઈએ AC બરાબર 13 BC બરાબર 5 તો AB શોધો પહેલા તો આપણે કાટખૂણો દોરીએ ચાલો કાટખૂણ ત્રિકોણ દોરીએ એમાં ખૂણા B નું માપ કેવું કીધું છે કાટખૂણો છે 90 A અને C ચાલો માપ દર્શાવી દો AC છે એટલે કે કર્ણનું માપ મને આપી દીધેલું છે BC 5 તો AB શોધો ચાલો AB શોધવાનું છે તો કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસના પ્રમેયમાં આપણને ખબર છે કે કર્ણના વર્ગ બરાબર એટલે કે AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ કરી કર્ણના વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ પણ મને અહીંયા ABC આપી દીધા એટલે ડાયરેક્ટ નામ જ મૂકી દીધું ચાલો જેનું માપ આપ્યું એ મૂકી જાઓ AC નું માપ કેટલું છે 13 નો વર્ગ AB નું નથી તો એ મારે શોધવાનું પ્લસ BC નું છે તો કે હા કેટલું છે 5 નો વર્ગ ચાલો 13 નો વર્ગ શું થાય 169 બરાબર AB નો વર્ગ પ્લસ 5 નો વર્ગ 25 ચાલો AB નો વર્ગ મારે શોધવાનો છે તો જે શોધવાનું હોય એ એમ રાખવાનું એની બાજુ જે હોય બાજુમાં એ બરાબરની ઓ બાજુ જવા દો એટલે શું થઈ જાય મારે કરતા બનાવી ચાલો અથવા આને ઉલટાવી નાખો AB નો વર્ગ પ્લસ 25 બરાબર 169 ચાલો AB નો વર્ગ મારે શોધવો હોય એટલે આ પ્લસ છે ઓ બાજુ જાય તો શું થઈ જાય માઈનસ થઈ જાય ચાલો AB નો વર્ગ બરાબર કેટલા વધશે બાદબાકી કરો એટલે 144 તો AB મારે AB નું માપ જોઈએ તો આનું શું લઈ લેવાય વર્ગમૂળ તો એક આ વર્ગ અને વર્ગમૂળ દૂર એટલે શું મળશે AB તો અહીંયા પણ મારે વર્ગમૂળ કાઢવું પડે તો 144 નું વર્ગમૂળ શું મળે 12 તો મને AB બરાબર કેટલા મળી ગયા 12 એટલે કે આ બે ના વર્ગનો
સરવાળો કરું એટલે મને કર્ણના વર્ગ બરાબર મળી જાય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 6.4 ના 4 દાખલા વિશે અભ્યાસ કર્યો, એટલે કે છેલ્લે બાદબાકી વાળો હતો. હવે આપણે આગળ પાંચમા દાખલા એટલે કે સરવાળા સાથે કરવાનો. નીચે આપેલ સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ભાગાકારની રીતમાં બે રીત છે, બાદબાકી વાળી રીત અને એક સરવાળા વાળી. ચાલો બાદબાકી વાળી રીત આપણે જોઈ ગઈ, પણ હવે સરવાળા વાળી રીત જોવાની છે. તો સૌપ્રથમ પહેલા તો ભાગાકારની રીતે અવયવ પાડી દેવાના થશે. ચાલો કેટલા અંક છે? 3 એટલે 1 થી અંક એટલે પ્રત્યેક મારે 1 લેવો પડે. 2 2 4 કેટલા આવશે? 125. 2 એડ કરી દેવાના થાય. 2 કેટલા થઈ જશે? 4. અહીંયા જે સંખ્યા મૂકો એ જ સંખ્યા અહીંયા આવવી જોઈએ. તો 42 અહીંયા 2 મૂકો તો 42 * 84. 3 મૂકો તો કેટલા થશે? 3 * 9 = 129 એટલે 125 કરતા વધી ગયો. ફરજિયાત મારે કેટલા મૂકવા પડે? 2. તો 42 * 84 બાદબાકી કરો જોઈએ. કેટલા વધશે? 5 માં 4 જાય 13 અને 12 માંથી 8 જાય 4 એટલે કેટલા શેષ વધી? 41. તો ભાગાકાર કરતા 525 નું વર્ગમૂળ શોધવા ભાગાકાર રીતમાં 525 નું વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળે? 41 મળે છે. ચાલો શેષ 41 મળી ગઈ, પણ મારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. હવે આ જે સંખ્યા આવી એ સંખ્યાનો વર્ગ આ 525 કરતા કેવો હશે? તો કે 525 કરતા કેવો થશે? 22 નો વર્ગ. આ સંખ્યા કેવો વર્ગ કેવો થશે? નાનો થાય હશે, કેમ કે આ મારી પાસે શેષ વધે એટલે હંમેશા આ જે સંખ્યા છે એનો આ વર્ગ કરીશું હંમેશા કેવો થશે? આનો વર્ગ નાનો થશે. 22 નો વર્ગ થાય 484 એટલે કે 525 કરતા કેવાય નાનો એટલે મોટા કોણ થશે? 525. તો આપણને વર્ગ કેવો આવ્યો? 22 નો વર્ગ. તો હવે મારે એના પછીનો વર્ગ લેવો. સરવાળામાં શું થશે? એના 25 નો વર્ગ લેવાનો થશે. તો 22 પછીની સંખ્યા 23 છે. તો 23 નો વર્ગ શું થશે? 22 આ 22 છે એના પછીની લેવાનો. તો 22 પછીની સંખ્યા 23 છે. તો 23 નો વર્ગ શું થાય? તો એ મારે મેળવવો પડે. પણ આના વર્ગ શોધવાની ડાયરેક્ટ રીત છે. જો કઈ રીતે? તો કે છેદ સંખ્યાનો વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9. ચાલો આવી ગયો. હવે આ જે ત્રણેય સંખ્યા રહી એનો ગુણાકાર 2 3 6 6 2 12 12 નો બગડો વધી 1. છેલ્લી સંખ્યા વધી હવે એનો 2 નો વર્ગ 4 4 ને 1 5 એટલે 23 નો વર્ગ કેટલો થાય? 529. આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો. આ કઈ રીતે? તો કે આપણે સ્વાધ્યાય 6.2 માં શીખી ગયા a + b આખાના વર્ગ વાળી રીત. ઈ જ વર્ગ છેલ્લા પદનો વર્ગ કેટલો થાય? 9. એના પછી આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એના પછી આ પદનો વર્ગ એટલે ડાયરેક્ટ મને વર્ગ મળી જાય. તો આનો વર્ગ મને શું મળ્યો? 529. એટલે કે ઉમેરવાની સંખ્યા બરાબર કેટલા સંખ્યાનો ઉમેરો કરવો પડશે? તો પહેલા તો હું આમાંથી બાદ કરી નાખું એટલે મને ખબર પડી જાય કે કેટલી સંખ્યાનો ઉમેરો કરવો પડશે. તો કે 4 નો ઉમેરો કરવો પડે. 525 માં કેટલા ઉમેરું તો મને પૂર્ણ સંખ્યા મળે? તો કે આગળની સંખ્યાના વર્ગમાંથી 525 શું કરી દેવાય? બાદ કરી દેવાય. એટલે કેટલી સંખ્યા મળશે? 4. તો હવે મારે 525 માં 4 શું કરતો? એડ કરી દો. કેટલા મળે? 529. તેથી 529 નું વર્ગમૂળ શું મને મળશે? 23. કઈ રીતે? તો કે 529 નું વર્ગમૂળ અહીંયા મેં શોધ્યું કેટલું આવ્યું? 23. એટલે કે અહીંયા જે સંખ્યા આવે એના પછીનું મૂકવાનું થાય. અને બાદબાકીમાં શું હતું? તો કે અહીંયા જે સંખ્યા હોય ઈ જ મૂકવાનું થાય. એના પછીમાં જોઈએ એટલે કે નાની કઈ સંખ્યા મે ઉમેરી ઈ પણ લખવી પડશે.
લખું કે 525 માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા મળતી સંખ્યા નો વર્ગ બને છે। ચાલો આ છે જે લખવાનું ફરજિયાત। ચાલો હવે જોઈએ બીજો દાખલો 1750। પેલા ભાગાકાર રીતે ભાગ પાડો કેટલા માટે 4 એટલે ફરજિયાત 2 લેવો પડશે। ચોકે ચોકે 16 એટલે કેટલા વધશે 1 ઉપરથી 50 4 ને 4 એડ કરવાનો કેટલા થાય 8। હવે 2 વડે ભાગ લેવો એટલે કેટલા હશે 82 દુ 82 દુ એટલે 80 કરતા 80 દુ એટલે 50 તો 50 કરતા વધી જાય ફરજિયાત એક વડે ભાગ લાવો એટલે 81 81 શેષ કેટલી વધશે તો કે ભાગની એટલે 9 4 14 માંથી 8 જાય તો 6 એટલે કેટલી વધશે 79 શેષ વધશે। ચાલો ભાગાકાર રીતમાં 1750 નું વર્ગમૂળ શોધતા શેષ 69 મળે છે। તેથી 1750 ગ્રેટર ધેન 41 નો વર્ગ। ચાલો હવે શું કરવાનું તો કે 41 પછીની સંખ્યા લેવાની 41 પછીની સંખ્યા કહીએ 42 છે તો 42 નો વર્ગ શોધવાનો થાય તો 42 નો વર્ગ કઈ રીતે મળે તો કે જોજો ડાયરેક્ટ છેલ્લા પદનો વર્ગ 2 નો વર્ગ 4। હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર 4 નો 8 8 દુ 16 નો છોકરો વધી 1 એકમનો ઉપર મૂકવાનો વધી 1। હવે આ પદનો વર્ગ 4 નો વર્ગ 16 એમાં વધી ઉમેરી લેવાનું 16 ને 17 તો 42 નો વર્ગ શું થશે 1764। તો અમારે કેટલી સંખ્યા ઉમેરવાની થશે એ શોધી લો। ઉમેરવાની સંખ્યા બરાબર 1764 માંથી જે સંખ્યા મારી પાસે હતી એ શું કરી દો બાદ કરી દો કેટલા મળશે 14। તો 1750 માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે। તેથી 1750 plus 14 એટલે કેટલા મળશે 1764। તો 1764 નું વર્ગમૂળ પણ શોધવાનું છે। તો 1764 નું વર્ગમૂળ શું થશે તો કે ઉપર જે જવાબ આવ્યો એના કરતા એક આગળ લેવાનો કેટલા થશે 42 અને અહીંયા આપણે જોયું કે 42 નો વર્ગ કેટલો થશે 1764। ત્રીજો દાખલો જોઈએ 1825। ચાલો કેટલા અંકે 2 થી અંકે ફરજિયાત 2 લેવાનો એટલે ચોકે ચોકે 16 એટલે કેટલા વધશે 2 ઉપરથી 24 પ્લસ 4 8। ચાલો હવે જે આ સંખ્યા મૂકવું એક સંખ્યા મૂકવાની તો 82 દુ 83 13 84 ચોક કરી જાવ ચોકે ચોકે બોલનો છોકરો વધી 832 536 વધી જાય 224 તો ફરજિયાત કેટલા વડે સૂત્રનો 3 તેરી 9 8 તેરી 24 249 એ પણ વધી જાય તો ફરજિયાત કેટલા વડે ભાગાશે હવે 2 વડે ભાગાશે। ચાલો 82 દુ 164 0 22 માંથી 6 લે તો 6 એટલે શેષ કેટલી વધે 60 શેષ વધશે। ચાલો ભાગાકાર રીતમાં 1824 નું વર્ગમૂળ શોધતા શેષ 60 મળે છે। તેથી 1824 ગ્રેટર ધેન 42 નો વર્ગ। હવે તો મારે શું લેવાનું કે 42 પછીની સંખ્યા લેવાની 42 પછીની સંખ્યા 43 છે તો 43 નો વર્ગ શું થશે 43 નો વર્ગ શું થશે તો કે છેલ્લા પદનો વર્ગ 3 નો વર્ગ 9 હવે આ ત્રણનો ગુણાકાર 3 4 તેરી 12 12 દુ 24 નો ચોકડો વધી 2 4 નો વર્ગ 16 16 ને 2 18 1849 એટલે કે એમ તમને કીધું કે 1824 નો વર્ગ સોરી 1824 એ કઈ સંખ્યાના વર્ગની નજીક આવે તો કે કઈ સંખ્યાના વર્ગની નજીક આવશે 1849 ની
મળે। આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે તો આપણને ડાયરેક્ટ આ દાખલો કરો એટલે અહીંયા ખબર પડી જાય કે 42 ના વર્ગ પછીની જે સંખ્યા આવે એના નજીકની મને મળશે। ચાલો તો ઉમેરવાની સંખ્યા બરાબર 1849 માંથી 1824 બાદ કેટલા મળશે? 9 4 2 5 4 2 0 0 કેટલા મળ્યા? 25। તેથી 1824 ને નાનામાં નાની સંખ્યા 25 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે। તેથી 1824 માં 25 ઉમેરો કેટલા મળશે? 1849। તેથી 1849 નું વર્ગમૂળ શું મળશે મને? તો કે આ જે સંખ્યાનો આપણે શોધી હોય કેટલા સુધીના? 43। આ દાખલો આપણો અહીંયા પૂર્ણ। આ સરવાળો આવે છે। 3 દાખલા થાય બીજા 2 દાખલા છે તમારે જાતે પાટીનો લખવાના છે।